સજાનંદ સર મહારાજની જય. મારું નામ અજય પંચાલ છે. હું દહીસરમાં માનવ કલ્યાણની છેલ્લા 3 વર્ષથી સભા ભરું છું. અને સભામાં એક જ વાર શીખવાડે છે કે જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે ભજનનું બળ લેવું જોઈએ. થયું એવું કે 2015માં હું એન્જિનિયરિંગની એક્ઝામ આપવા નીકળ્યો હતો. એટલે રસ્તામાં જ મને પોલીસવાળાએ પકડી લીધો અને પોલીસ વેનમાં મને નાખી દીધો અને દબોચીને મને પૂછ્યું કે ડ્રગ્સ નિકાલ. ત્યારે હું ખૂબ ગભરાઈ ગયો હતો અને મેં કીધું કે મારી પાસે કોઈ ડ્રગ્સ નથી અને હું તો અત્યારે એક્ઝામ આપવા જઈ રહ્યો છું. તો ત્યારે પોલીસ મને ફરીથી કીધું કે મને ખબર છે તું ડ્રગ્સ વેચે છે અને તું સ્ટુડન્ટ લોકોને પણ ડ્રગ્સ આપે છે, તો તું ક્યાં ક્યાં સપ્લાય કરે છે મને બતા. અને હું ડરી ગયો હતો અને મને એક જ ખ્યાલ આવ્યો કે હવે મારું એક્ઝામનું શું થશે. પણ મારે ઇન્સ્ટન્ટ ખ્યાલ આવે, મને સભાના શબ્દો યાદ આવી ગયા કે જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ અને બધું બળ લેવું જોઈએ. અને ત્યારે મેં ભજન કર્યું અને સ્વામીજીએ મને 2 વિચારો આપ્યા. પહેલો વિચાર એવો કે કાંઈ પણ હરિભગતનો વાળ સફેદ કરવા માટે પણ સ્વામીજીને આજ્ઞા લેવી પડે છે, તો આ પોલીસમેનને પણ સ્વામીજીએ જ પ્રેરણા કરી હશે. અને બીજો ખ્યાલ એવો આપ્યો કે સ્વામીજી ક્યારેય કોઈનું અહિત નથી કરતા અને આ પ્રસંગ પણ મારા હિત માટે જ હશે. અને કદાચ હું એક્ઝામ ન આપી શકું તો પણ એ મારા હિત માટે જ છે. અને મેં મારું ભજન ચાલુ રાખ્યું. ફરીથી મેં પેલા પોલીસવાળાને કીધું કે સાહેબ મને જવા દો, મારી એક્ઝામ છે. પણ પોલીસવાળાએ મને કીધું કે તું મને ક્યાં ક્યાં ડ્રગ્સ એપ્લાય કરે છે એ મને બતાવી દે તો હું તને છોડી દઈશ. ટાઈમ પાણીની જેમ વહી રહ્યો હતો ત્યાં જ પોલીસવાળાને ફોન આવ્યો કે મને જે ડ્રગ્સ સપ્લાયર હતો એ મળી ગયો છે અને તે જે મેં પકડ્યો છે એ રોંગ વ્યક્તિ છે, તો તું એને છોડી દે. તો ત્યાં જ મને પોલીસવાળાએ સોરી કીધું અને કીધું કે જા તું હવે એક્ઝામ આપ્યા તારી. હું રાજી થઈ ગયો અને એક્ઝામ આપવા ગયો અને પછી એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારે મને 70% આવ્યા અને એના 6 મહિના પછી જ મને કેમ્પસમાં કેપજેમિનીમાં જોબ લાગી ગઈ. સ્વામીજીએ એન્ડ ટાઈમ પર જ ઓલા વ્યક્તિને પકડાવ્યો અને હું એક્ઝામ આપવા ગયો અને ત્યાં જ મને 70% આવ્યા. અગર જો સ્વામીજી એન્ડ ટાઈમ પર એ વ્યક્તિને ન પકડ્યો હોત તો હું એક્ઝામ ન આપી શકત અને શાયદથી હું કેમ્પસ ઇન્ટરવ્યૂમાં બેસી પણ ન શકત અને હું જોબલેસ થઈ ગયો. અને પ્રસંગે સ્વામીજી આપેલી સૂઝ જ કામ આવી અને હું પોઝિટિવ રહ્યો અને ભજન જ કરી રહ્યો. આ પ્રસંગ પછી મને સભામાં જવાનો કંટાળો નથી આવતો અને સ્વામીજી પ્રત્યે નિષ્ઠા વધી ગઈ છે અને હરેક પ્રસંગે સહજ ભજન થાય છે. અને યુવા સેવામાં પણ સ્વામીજી નિમિત્ત બનાવે છે. સ્વામીના ચરણે એક જ પ્રાર્થના કે સ્વામીજી તમે તો નિરંતર અમારી રક્ષામાં છો જ અને રક્ષા કરો છો, પણ આ જીવને કોઈ સૂઝ આપવા, નિષ્ઠા વધારવા અને પ્રારબ્ધ ટાળવા જો કોઈ પ્રસંગ આવે છે તો આપણે હાલી જઈએ છીએ. તો સ્વામીજી હરેક પ્રસંગમાં તમારું બળ લઈ શકીએ અને તમારું ભજન કરી શકીએ એવી બળબુદ્ધિ અને શક્તિ આપો, એ જ પ્રાર્થના સજાનંદ સર મહારાજની છે.